અમદાવાદમાં ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। વટવા મહાલક્ષ્મી એસ્ટેટમાં આવેલી નૈયા મયંક સિઝનેબલમાં તપાસ કરવામાં આવી રહી છે। રાજ્યના અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ। તો અમદાવાદમાં ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। વટવાની મહાલક્ષ્મી એસ્ટેટમાં આવેલી નૈયા મયંક સિઝનેબલ સ્ટોરમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। તો રાજ્યના અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા સચિન જોડાયા છે લાઈવ। સચિન, જણાવશો કે અમદાવાદમાં ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। હાલમાં શું અપડેટ મળી રહી છે? જો અત્યારે ગુજરાતભરમાં અલગ અલગ સ્થળોએ જીએસટી વિભાગની જે ટીમ છે, સ્ટેટ જીએસટી વિભાગની, એમના દ્વારા સર્ચની જે કામગીરી છે કામગીરી ચાલી રહી છે। અને અત્યારે પણ તમે જોશો તો વટવા મહાલક્ષ્મી એસ્ટેટ જે છે ત્યાં જે નૈયા મયંક સિઝનેબલ જે ફટાકડાના વેપારી છે ત્યાં અત્યારે જીએસટીની ટીમ હાજર છે અને જે સર્ચની કામગીરી છે એક ચાલી રહી છે। અલગ અલગ ફટાકડાના વેપારીઓના વિક્રેતાઓના ત્યાં આ જ પ્રકારની કાર્યવાહી છે અને જે પણ હિસાબો છે હિસાબો ચેક કરવામાં આવી રહ્યા છે અને જે પણ જે નિયમો છે નિયમોનું અનુપાલન એટલે કે જે કોમ્પ્લાયન્સ છે કોમ્પ્લાયન્સ થઈ રહ્યું છે કે નહીં એ બાબતની ચકાસણી જે છે જીએસટી વિભાગની જે સ્ટેટ જીએસટી વિભાગની ટીમો છે એમના દ્વારા કરવામાં આવી રહી છે। અને દિવાળી પહેલાંની આ એક કાર્યવાહી કહી શકાય જીએસટી વિભાગની, કારણ કે ફટાકડાના જે વેપારીઓ છે વેપારીઓ રજિસ્ટર્ડ છે કે નહીં અને કોઈ ટેક્સ ચોરીનો મામલો છે કે નહીં આ બધી જ બાબતો જે છે એ ચકાસવામાં આવશે। એમના હિસાબો જે છે એ ચકાસવામાં આવશે અને ત્યારબાદ જો ટેક્સ ચોરીની કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો એમની સામે પગલાં પણ લેવામાં આવશે। આપણે જોયું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પણ જામનગરમાં પણ જીએસટી વિભાગની મોટી કાર્યવાહી છે અને એના બાદ આ જે દિવાળીનો સમય છે ને દિવાળીના સમયમાં જીએસટી વિભાગ જે છે એ ગુજરાતભરના અલગ અલગ ફટાકડા વિક્રેતા જે છે તેમના ત્યાં અત્યારે સર્ચ કરી રહ્યું છે અને સર્ચમાં આ તમામ જે બાબતો છે બાબતોની ચકાસણી કરીને ત્યારબાદ એમની સામે જો ગેરકાયદેસર કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જે નિયમ અનુસાર નહીં હોય તો એમની સામે પગલાં લેવામાં આવશે। માહિતી બદલ આપનો આભાર સચિન। તો દિવાળીનો તહેવાર નજીકમાં છે તેવામાં વિવિધ ફટાકડાના સ્ટોર પર ગોડાઉન પર તપાસ કરવામાં આવી રહી છે। રાજ્યભરમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી છે।